હેલો ફ્રેન્ડ્સ, આપણે પોઈન્ટ ગ્રુપમાં ટાઈપ સી યોગ્ય ભ્રમણક છે. જો ના તો એની અંદર CS, CI અને C1ના પોઈન્ટ ગ્રુપ આપણે ભણી ગયા. હવે આપણે નેક્સ્ટ જો યોગ્ય ભ્રમણક છે તો CN લંબ NC2 છે, મતલબ કે આપણી મુખ્ય ભ્રમણકને લંબ C2 અક્ષ છે. જો હોય તો હા, તો એની અંદર બિંદુ સમૂહમાં D સિમ્બોલ આવશે. હવે જો CN લંબ NC2 છે તો જો સિગ્મા H હાજર હોય તો બિંદુ સમૂહ થશે DNH, સિગ્મા D હાજર હોય તો DND અને સિગ્મા ના હોય તો DN. જો CN લંબ NC2 નથી તો જો સિગ્મા H છે તો CNH, સિગ્મા V છે તો CNV, સિગ્મા નથી તો CN. અહીંયા ખાસ ધ્યાન રાખજો, બિંદુ સમૂહમાં D સિમ્બોલ ક્યારે આવે છે? જ્યારે મુખ્ય ભ્રમણ અક્ષને લંબ C2 અક્ષ હોય તો. હવે જ્યારે સિગ્મા H હશે ત્યારે બિંદુ સમૂહમાં H આવશે જ, બરાબર છે. હવે ઓકે, હવે આપણે આજે CN લંબ NC2 નથી તો એના માટેના જે બિંદુ સમૂહ ખરા CNH, CNV અને CN વિશે ડિટેલમાં માહિતી મેળવીશ. સૌથી પહેલાં CN લંબ NC2 નથી તો બિંદુ સમૂહ કયા કયા હોઈ શકે? એક તો છે CN, CNV અને CNH. આ ત્રણ બિંદુ સમૂહ હોઈ શકે. સૌથી પહેલાં આપણે વાત કરીએ CNની. CN બિંદુ સમૂહ. હવે એના માટે આપણે સૌથી પહેલાં C2 બિંદુ સમૂહ વિશે જોઈ લઈએ. હવે એક અણુ આપણે દોરીએ છીએ H2O2. હવે અહીંયા આ જે બીજો હાઇડ્રોજન તો ખરો એ કંઈક આ રીતે ગોઠવાયો છે. આ હાઇડ્રોજન આમ હશે અને આ હાઇડ્રોજન આમ હશે. જો આમ હોય તો ટ્રાન્સ કહેવાય, આમ હોય તો સીસ કહેવાય, પરંતુ જો આમ હોય તો બંનેની વચ્ચેની રચના થશે. હવે આની અંદર જો તમે આને બીજા પ્રોજેક્શનમાં જુઓ તો આ જે અણુ છે એને આપણે આ રીતે જોઈએ અહીંયાથી તો કંઈક આ પ્રમાણે દેખાશે. અહીંયા આપણી C2 અક્ષ અહીંયા આવશે વચ્ચે. C2 સિવાયના કોઈ પણ સમમિતિ તત્વો અહીંયા હાજર નથી, માટે બિંદુ સમૂહ શું થશે? C2. એવી રીતે C3. અહીંયા આપણે આ પ્રકારે એક અણુ લઈએ, C કાર્બન H. હવે આની પાછળ આ જ રીતે આપણે આ જ પ્રોજેક્શનમાં જોવાનું છે. આ રીતે તેની પાછળ કંઈક આ રીતે હશે ફ્લોરિન. તો અહીંયા આપણી મુખ્ય ભ્રમણક થશે અહીંયા C3. C3 સિવાયના કોઈ પણ સમમિતિ તત્વો આની અંદર હાજર નથી, માટે બિંદુ સમૂહ શું થશે? C3. નેક્સ્ટ બે નંબર CNV બિંદુ સમૂહ. હવે આની અંદર શું હશે? એક તો મુખ્ય ભ્રમણક હશે પ્લસ સિગ્મા V હાજર હશે. તો અહીંયા સૌથી પહેલાં C2V માટે વાત કરી લઈએ. C2V પાણીનો જે અણુ ખરું H2O. હવે એની અંદર તમે જોઈ શકો છો અહીંયા C2 અક્ષ આપણી અહીંયા હશે, મુખ્ય ભ્રમણ અક્ષ. એક સમતલ અણુ પોતે હશે અને બીજું સમતલ આ રીતે હશે. આ બંને શું છે? સિગ્મા V, બિકોઝ મુખ્ય ભ્રમણ અક્ષને સમાવે છે, માટે આ સમતલ થશે સિગ્મા V. બે સિગ્મા V છે માટે બિંદુ સમૂહ થશે C2V. C3V માટે, C3V બિંદુ સમૂહ માટે એમોનિયા NH3 પિરામિડ આકારનો અણુ છે. હવે આની અંદર મુખ્ય ભ્રમણક આપણે અહીંયા છે C3 અને ત્રણ જે સમતલ ખરા એક અહીંયા હશે, એક અહીંયા હશે અને એક આ તરફ હશે. તો આ છે C3V. C4V માટે HCOF4. આ રીતે ઓક્સિજન જે ખરો આજે XC અને 4F એ પ્લેન બનાવશે અને આવો ક્યાં હશે? અહીંયા ઉપર હશે, પણ સરળતા ખાતે આપણે આ રીતે લખીએ છીએ. આપણી અક્ષ ક્યાં હશે? C4. ઓકે, સિગ્મા H પોસિબલ નથી, બિકોઝ તમે જો XCના એક તરફ ઓક્સિજન છે, નીચે નથી, માટે સિગ્મા H ના લઈ શકાય. પણ હા, સિગ્મા V લઈ શકાય. કયા કયા? 1, 2, 3 and 4. માટે બિંદુ સમૂહ થશે
C4V ખાસ ધ્યાન રાખજો C2V C3V C4V ઓકે અહીંયા સિગ્મા H નથી ઠીક છે ઓકે આગળ હવે આપણે વાત કરીએ બિંદુ સમૂહ CNH બિંદુ સમૂહ CNH શું હશે આની અંદર CN વત્તા સિગ્મા H સૌથી પહેલાં C2H એના માટે લઈએ H2O2 ટ્રાન્સ H2O2 ટ્રાન્સની અંદર C2 ભ્રમણકક્ષ ક્યાં હશે એક્ઝેટ અહીંયા વચ્ચે હશે ઉત્ક્રમણ કેન્દ્ર આ પણ છે જ અહીંયા સિગ્મા H અણુ પોતે શું હશે આપણું સમતલ હશે અહીંયા કોઈ સમતલ પોસિબલ નથી બીકોઝ અહીંયા H આ બાજુ નથી ઓકે તો બિંદુ સમૂહ થશે C2H બીજું એક્ઝામ્પલ આનું N2F2 ટ્રાન્સ આની અંદર પણ શું થશે એ જ બિંદુ સમૂહ C2H C3H માટે વાત કરી લઈએ તો C3Hમાં એક્ઝામ્પલ થશે H3BO3 જેની અંદર બોરિક એસિડની અંદર આ રીતે ગોઠવાયેલા હશે અહીંયા આપણી મુખ્ય ભ્રમણકક્ષ અહીંયા થશે આ રીતે C3 હવે અણુ પોતે સમતલ થશે હવે C2 અહીંયા પોસિબલ નથી જુઓ તમે અહીંયા C2 લેવાનો પ્રયત્ન કરશો તો આમ ફેરવશો તો આ H અહીંયા છે OH અહીંયા છે અહીંયા નથી માટે C2 નથી મતલબ કે C3 એકલી જ અક્ષ છે એક જ અક્ષ છે C3 અને સમતલ છે સિગ્મા H માટે બિંદુ સમૂહ થશે C3H C4Hની અંદર આપણે એવું કોઈ અણુ લઈએ સ્વસ્તિક આકારનો કોઈ પણ અણુ જેની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે ખરી C4 અને અણુ પોતે શું થશે સિગ્મા H સિગ્મા V નોટ પોસિબલ જો તમે અહીંયા સિગ્મા V લેવાનો પ્રયત્ન કરશો તો આ તરફ છે પણ આ તરફ નથી બરાબર એટલે અહીંયા જો અહીંયા લેવાનો પ્રયત્ન કરશો આ છે અહીંયા નથી તો માટે આપણું અણુ પોતે શું હશે સમતલ હશે માટે એ સિગ્મા H થશે C4 એટલે C4H બિંદુ હવે આપણે વાત કરીએ CN લંબ NC2 છે મતલબ તમારી મુખ્ય ભ્રમણકક્ષને લંબ C2 અક્ષ છે તો ત્યારે બિંદુ સમૂહમાં સિમ્બોલ આવશે D એટલે કયા બિંદુ સમૂહ પોસિબલ છે DN D and DNH સૌથી પહેલાં આપણે વાત કરીએ DN બિંદુ સમૂહની તો સૌથી પહેલાં D2 લઈએ તો અસમતલીય ઇથિલિન તો આ રીતે બંને H આ તરફ હશે સમતલમાં અને બાકીના બે H ખરા આ બે H સમતલમાં છે આ રીતે અને બાકીના બંને H ક્યાં હશે આ તરફ હશે આમ એક આમ સમતલની ઉપર હશે એક સમતલની અંદર હશે તો એના મારે ઇન્ડિકેટ કરવા હોય તો આ રીતે હું કરી શકું H અને આ તરફ હશે હવે આને આપણે બીજા પ્રોજેક્શનમાં જોઈએ આ રીતે તો કંઈક આવું દેખાશે કાર્બન છે બરાબર આ બંને H ક્યાં હશે અહીંયા અને અહીંયા બાકીના બંને H ક્યાં દેખાશે તો કે આ બંને H અહીંયા દેખાશે આ રીતે બાકીના બંને H આ તરફ આમ દેખાશે અહીંયા આપણી C2 અક્ષની વાત કરીએ તો એક C2 અહીંયા હશે મુખ્ય ભ્રમણકક્ષ બાકીની બંને C2 અને બીજી એક અક્ષ C2 હશે જે સૌથી વધારે પરમાણુમાંથી પસાર થાય એ આપણી મુખ્ય ભ્રમણકક્ષ કહેવાશે એના લંબ બે C2 છે માટે બિંદુ સમૂહ થશે D2 એવી રીતે D3 માટે એક્ઝામ્પલ લઈએ આ રીતે ગ્યુસ રચના ઇથેનની એને હું આ પ્રોજેક્શનમાં જ બતાવીશ તો આ રીતે જે એંગલ હશે એંગલ એ 60 કરતાં ઓછો હશે 0 કરતાં વધારે તો અહીંયા આ ગ્યુસ રચના છે માટે અહીંયા પણ જો તમે C3 અક્ષ ક્યાં હશે આપણી આ C3 અક્ષ છે બાકીની C2 અક્ષ ક્યાં હશે એના બંનેની વચ્ચે હશે આ રીતે 1 2 અને 3 આ ત્રણ શું હશે C2 હશે મતલબ આપણી મુખ્ય ભ્રમણકક્ષ લંબ C2 અક્ષ છે માટે બિંદુ સમૂહ આવશે સિમ્બોલ D અને 3 નંબરની છે એટલા માટે D3 નેક્સ્ટ વાત કરીએ DNH બિંદુ સમૂહ DNHની અંદર DNH બિંદુ સમૂહ ક્યારે આવે
આ તો છે જ, મતલબ CN લંબ NC2, એના સિવાય શું હશે? સિગ્મા H હાજર હશે. હવે સૌથી પહેલાં આપણે લઈએ D2H. એના માટે એક્ઝામ્પલ આપણે લેવું પડશે. D2H માટે એક્ઝામ્પલ લઈએ આપણે સમતલીય ઇથિન. તો અહીંયા આપણી મુખ્ય ભ્રમણાક્ષ ક્યાં હશે? તો વધારે પરમાણુમાંથી પસાર થતી C2 અક્ષ, બીજી C2 અહીંયા હશે અને એક C2 અહીંયા હશે. હવે સિગ્મા H છે, જો સમતલ હાજર છે. સિગ્મા H છે માટે C2 એટલે CN લંબ NC2 એટલે D સિમ્બોલ D2 અને સિગ્મા H છે માટે D2H. D3H માટે BF3. અહીંયા આપણી મુખ્ય ભ્રમણાક્ષ ક્યાં હશે? અહીંયા આ તરફ C3, એને લંબ મતલબ C3 અહીંયા છે તો આ જે 3 જે હશે C2 હશે અને આ જે અણુ પોતે શું હશે? આપણું સમતલ હશે. માટે મુખ્ય ભ્રમણાક્ષને લંબ C2 છે એટલે D સિમ્બોલ D3 અને સિગ્મા H છે માટે D3H. D4H. D4H માટે PTCl4 -2 સમતલીય ચોરસ જે રચના કરી. હવે અહીંયા આપણી મુખ્ય ભ્રમણાક્ષ ક્યાં હશે? અહીંયા હશે C4, એને લંબ જો એક C2 અહીંયા, એક C2 અહીંયા, એક આ તરફ અને એક C2. 4 C2 છે માટે બિંદુ સમૂહમાં સિમ્બોલ D તો આવશે જ. હવે 4 નંબરની જે આપણે ધરી ખરી મુખ્ય ભ્રમણ D4 અને સમતલ છે સિગ્મા H માટે D4H. ઓકે ફ્રેન્ડ્સ, તમે આવા બીજા જાતે એક્ઝામ્પલ લઈ અને પ્રયત્ન કરી શકો છો. જૂના પેપરમાં પૂછાયેલા એક્ઝામ્સ જે અણુઓ જે હોય એનો ટ્રાય તમે કરી શકો છો. કોઈ તકલીફ પડે તો મને તમે કમેન્ટ કરી શકો છો. હવે આપણે વાત કરીએ DND બિંદુ સમૂહની. DND મતલબ શું હશે? અહીંયા આગળ આ તો હશે જ, પ્લસ સાથે શું હશે? જે સિગ્મા V હશે એ સિગ્મા ડીમાં કન્વર્ટ થયેલી હશે. બરાબર, સિગ્મા ડીમાં કન્વર્ટ થયેલી હશે. હવે આપણે સૌથી પહેલાં આપણે લઈએ D2D. સ્લેટની એક્ઝામમાં 1-2 વખત પૂછાયેલું છે. D2Dનું એક્ઝામ્પલ એલિન. હવે એલિનને મારે દોરવો હોય તો હંમેશા હું એને બોક્સમાં દોરીને જ સમજીશ. જેમ મિથેન આપણે બોક્સમાં દોરીને સમજતા હતા એવી રીતે એલિનમાં શું હશે? આ રીતે હાઇડ્રોજન, આ રીતે. ઓકે, હવે અહીંયા આગળ મુખ્ય ભ્રમણાક્ષ કઈ છે? C2 અને એનો લંબ 2 C2 આ તરફ, એક અહીંયા હશે ને એક અહીંયા હશે. તો બિંદુ સમૂહમાં શું આવશે? જે D આવશે D2 આવશે. હવે આપણે બે સમતલની આપણે વાત કરી લઈએ. તો એક સમતલ અહીંયા હશે આ તરફ આ રીતે, બરાબર. અને બીજું જે સમતલ ખરું એ અહીંયા હશે. એ બંને સમતલ શું કરે છે? આપણા બે C2 વચ્ચેના ખૂણાને દુભાગે છે. માટે આ બંને સમતલ થશે સિગ્મા ડી માટે બિંદુ સમૂહ D2D. યાદ રાખજો એલિનનો જે અણુ ખરો બિંદુ સમૂહ છે D2D. D3D સ્ટેગર્ડ ઇથેન. એને હું ડાયરેક્ટ આપણા આ રીતે પ્રોજેક્શનમાં દોરી રહ્યો છું. આગળનો કાર્બન અને 3 હાઇડ્રોજન. હવે પાછળના જે ખરા હું આ રીતે દોરીશ. ઓકે, હવે આપણી મુખ્ય ભ્રમણાક્ષ તમને ખ્યાલ છે અહીંયા હશે. હવે એને લંબ 3 C2 હશે, 1 2 અને 3. હવે જે સમતલ ખરા એ 3 સમતલ હશે. 3 સમતલ આપણી C2 વચ્ચેના ખૂણાને દુભાગશે. માટે D3 તો ખરું, સાથે શું આવશે? D3D. D4D. હવે Mn2CO10 સ્ટેગર્ડ રચના. આ રચના કઈ છે? ઇથેનની સ્ટેગર્ડ રચના છે. ઠીક છે. ઓકે, Mn2CO10 આ પણ સ્ટેગર્ડ રચના આપણે લઈએ. તો Mn2CO10ની સ્ટેગર્ડ રચના આપણે લેવી હોય તો પહેલાં હું આ રીતે આગળનું જે ખરું સમતલ વચ્ચે Mn હશે, પાછળ બી Mn હશે આ રીતે. ઓકે,
અહીંયા જે લિગાન્ડ ગોઠવાયેલા હશે આ રીતે CO લિગાન્ડ ગોઠવાયેલા હશે એટલે પાછળનું જે સમતલ ખરું એ આ રીતે હશે. એની પાછળ પણ એમાં હશે, અહીંયા CO લિગાન્ડ છે, મુખ્ય ભ્રમણાક્ષ ક્યાં હશે C4 અને C2 અક્ષો હશે. હવે એ જે C2 અક્ષો ખરી એ એના જે ડાયહેડ્રલ મતલબ જે C2 અક્ષો વચ્ચેના ખૂણાને આપણું સમતલ શું કરશે દુભાગશે, માટે બિંદુ સમૂહ હશે C4 આપણી મુખ્ય ભ્રમણાક્ષ છે. C4 લંબ N છે એટલે ડી સિમ્બોલ આવશે, D4 અને D ડાયગોનલ. ફ્રેન્ડ્સ અહીંયા મેં સમજવા માટે થોડાક જ એક્ઝામ્પલ લઈ અને તમને બિંદુ સમૂહ સમજાવેલું છે. તમે જાતે બીજા એક્ઝામ્પલ લઈ, પેપરમાં પૂછાયેલા એક્ઝામ્પલ લઈ અને પ્રયત્ન કરી જુઓ. કોઈ તકલીફ હોય તો મને કોમેન્ટ કરશો.